શ્રી એટલે ભગવાનની શોભા, ભગવાનની લીલા. ભગવાનની લીલા એ ભગવાનની શ્રી. એટલે પુષ્ટિ માર્ગમાં લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે. નમામિ હૃદય શેષે લીલાક્ષરાબ્દિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભે સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે સો પંચધારુદય. શ્રી એટલે ભગવાનની શોભા, લીલા વિશિષ્ટ પુરુષોત્તમ. આપણા ત્યાં ઠાકોરજીની હવેલીમાં જે મનોરથો થાય છે, ગૌચારણ મનોરથ, અન્નકૂટ મનોરથ, હોળી ખેલનો મનોરથ, રાસ લીલાનો મનોરથ, રંગમહેલ, રાજ દરબાર, આ બધા જ મનોરથો વ્રજ લીલાના મનોરથો છે. અને એ લીલામાં એ ઠાકોરજી એ દિવસે વિરાજમાન થાય છે એવી એક ભાવના છે. એટલે લીલા ભાવનાથી ઠાકોરજીના દર્શન છે, લીલા ભાવનાથી ઠાકોરજીની સેવા છે, લીલાનું સ્મરણ અને ઠાકોરજીની સેવામાં અનુસંધાન થાય છે. એ સ્વરૂપનું શ્રી અને લીલાનું ગાન એ જ કીર્તન છે. કવિતા અને કીર્તનમાં આ જ ફરક છે. વિચારી 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 વિચારીને ચકચુક કરીને જે લખવામાં આવે ને કવિતા કહેવા. પણ ભગવાનના સાક્ષાત લીલાના દર્શન કરીને પોતાના મનમાંથી એ રસરાજ રસ સ્વરૂપે વિરાજમાન થઈને એ રસનામાંથી સહજ રસને પ્રગટ કરે એને કીર્તન કહેવા. ભગવાનની લીલાની લાઈવ કોમેન્ટ્રી એનું નામ કીર્તન છે. અને એટલે તમે સેવા કરો અને કીર્તન સાથે ચાલે તો લીલાનું કોમ્બિનેશન એમાં એડ થાય છે. એકલી સેવા શુષ્ક બની જાય અને કીર્તન સાથેની સેવા રસપ્રદ બને. પછી તમને જેવું આવડતું હોય, ભલે ભેંકડાતાનો રાગ આવડે કે ન આવડે, મને સમજ નથી પડતી કે ચલો કીર્તન શીખવાના ક્લાસીસ તમારા પાસે ઉપલબ્ધ હોય ને તમે શીખો, વાત જુદી છે, પણ ના હોય તો એટલીસ્ટ સાંભળો તો ખરા. પિક્ચરના ગાયનો સાંભળતા સાંભળતા યાદ નથી થઈ જતા? એમ ગુનગુનાવા લાગે. કોઈ શીખવા ગયો પિક્ચરના સોંગ આ વિશ્વના અંદર કોઈ પણ વ્યક્તિ શીખવા ગયો, સાંભળતા સાંભળતા એને યાદ થઈ જાય. એમ કીર્તનો કદાચ શીખવા નાય મળે, એને સાંભળ્યા કરો. શ્રવણ કરતા 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 સબકોન્શિયસમાં એના સંસ્કાર પડશે અને ક્યાંક ને ક્યાંક એ તમારા મનમાં, તમારા બુદ્ધિમાં, તમારા વાણીમાંથી ખીલવા લાગશે. કીર્તન કરતા કરતા સેવા કરશો તો જ સેવાનો આનંદ આવશે. ના આવડે તો બેકગ્રાઉન્ડમાં સીડી ચાલુ કરો, એને ગુનગુનાવતા જાઓ અને તમારું મન નિરુદ્ધ બનશે. અને આમ પણ આ મનુષ્યનો નેચર છે, એનું મન અગર એને કોઈક જગ્યાએ લગાડવું હોય તો એને બેકગ્રાઉન્ડમાં કંઈક સંગીત જોઈશે. સંગીત એ મનને એકાગ્રત કરવા માટે શ્રેષ્ઠ સાધન છે. અહીંયા બેકગ્રાઉન્ડ ચાલ્યા કરે, સારું લાગે છે? એ તમારા મનને એકાગ્રિત રાખે. વક્તા અને શ્રોતા બંનેને સંગીત પકડીને રાખે. પિક્ચર જોતા હોય, હોરર સીન આવે ને જો સંગીત ના હોય તો વિચાર કરો, ડર જ ના લાગે. અડધું તો એનું બેકગ્રાઉન્ડ જ ડરાવી દે આપણને, એવું બેકગ્રાઉન્ડ આવે આમ. પેલી ભલે લાંબા દાંતવાળી આવતી હોય પણ એમાંથી એટલો ડર ના લાગે જેટલા એના બેકગ્રાઉન્ડથી ડર લાગે. એ હોરર સીનને પણ વધારે હોરર બનાવવા માટે બેકગ્રાઉન્ડ જોઈએ. એ લડાઈનો સીન ચાલતો હોય ને એમાં પણ બેકગ્રાઉન્ડ આવે, એના વાઇબ્રેશન તમને આમ હલાવી મૂકે. હમણાં લડવું નથી ભાઈ. તો સંગીતમાં એ તાકાત છે. બેકગ્રાઉન્ડ ચાલ, તમારું મન એક જગ્યાએ એકાગ્રત રાખે. એટલે કહેવામાં આવ્યું કે સેવા કરતી વખતે, અરે દર્શન કરતી વખતે તમે ઠાકોરજીને જગાડો અને તમે મંગળાનું પદ ગાઈને જગાડો, યમુનાજીના પદ ગાઈને જગાડો, એમાં જોડાણ થશે. પણ જો કીર્તન વગર જગાડશો તો એને ઘણીવાર જગાડતા ઊંઘ ના આવી જાય તો સારી. આમે જપ કરતા કરતા એને ઊંઘ આવી જ જાય છે. ઘણીવાર કથા સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય. મને એક જણાએ કીધું કે જે આપની કથામાં મને ઊંઘ બહુ આવે છે. મેં એને કીધું બહુ સારી વાત કહેવાય. લોકોને ગોળીઓ ખાઈ ખાઈને ઊંઘ નથી આવતી અને તને કથામાં ઊંઘ આવતી હોય તો અમારા કથાની સફળતા કહેવાય. મન શાંત તો થયું.
અને આવું બધું બેકગ્રાઉન્ડ વાગતું હોય ને ચાલતું હોય ને આમ રિલેક્સિંગ વાતાવરણ હોય, અને પછી આમ ઠંડા દિમાગથી બધા જ વિકારોને કાઢીને, બધી જ તકલીફોને ભૂલીને, બધા દુઃખોને ભૂલીને, સંસારથી અલિપ્ત થઈને એ 2 કે 3 કલાક આપણે એક વાતાવરણમાં જ્યારે બેઠા હોઈએ ને એમાં આમ શાંત ચિત્ત થઈ ગયું હોય, મન એકદમ નિર્દોષ બની ગયું હોય, અને પછી કથા આમ ધીમી ધીમી ચાલતી હોય ને એમાં ક્યાં એ જોકું આવે. અને પ્લીઝ જોકું કદાચ કોઈને આવી ગયું હોય ને તો બાજુવાળા ઉઠાડતા એને, એ સાઉન્ડ સ્લીપમાં એ સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યો છે. કારણ કે તમે કથા જાગતા સાંભળો કે ઊંઘતા સાંભળો, એ શબ્દો તમારા અંદર જઈ રહ્યા છે. એટલે જ કીર્તન પણ જાગતા સાંભળો કે ઊંઘતા સાંભળો, ભજન પણ જાગતા સાંભળો ઊંઘતા સાંભળો, સંસ્કાર પડી રહ્યા છે. તો સંગીત તમારા મનને જોડે છે. વ્યક્તિ ઘણી વાર કઈ કામ કરતો હોય તો એ ગુનગુન કરતો કરતો કામ કરે, કોન્સન્ટ્રેશન. તમે માળા કરો તો એ બેકગ્રાઉન્ડમાં કીર્તન, કીર્તનથી જ મન જોડાશે. અને એ ભગવાનના લીલાનું ગાન છે. આના પાછળ આખો એક સાયન્સ છે કે સ્વરૂપ જે તમારા ઘરે છે એ પથ્થરનું છે, પિત્તળનું છે, કાગળનું છે. મૂર્તિ અલગ અલગ તત્વ ધાતુથી બનેલી છે. એ મૂર્તિના અંદર એકદમ આપણું મન નહીં જોડાય. મૂર્તિ સાથે અટેચમેન્ટ થશે, સ્વરૂપ સાથે અટેચમેન્ટ થશે. અને એ સ્વરૂપ દ્રષ્ટિમાં તો આપણને કાગળનું દેખાયું, હજી સાક્ષાત નથી દેખાયું, પણ એ સ્વરૂપની સેવા કરતા કરતા જ આપણામાં સાક્ષાત ભાવ જાગૃત થશે, ધીરે ધીરે કરતા. પણ કીર્તન એ તમને લીલાનું અનુસંધાન કરાવે છે. અને જ્યારે કીર્તન તમે ગાઓ છો અને એમાં સાક્ષાત જ્યારે એ ભગવાનના લીલાઓને જ્યારે તમે નિહાળતા હો અને એ અર્થાનુસંધાન સાથે જ્યારે કીર્તન ગાતા હો કે સાંભળતા હો, ત્યારે સાક્ષાત એ ભગવાનની એક અનુભૂતિ તમારા માનસ પટલ પર થતી હોય છે. અને એ અનુભૂતિને ખોબા ભરીને એને પાન કરતા કરતા જ્યારે તમે ઠાકોરજીની સેવા કરો, ત્યારે એ સેવ્ય સ્વરૂપમાં તમને સાક્ષાત લીલાના ગાનથી એ સાક્ષાત દત્વનો અહેસાસ અને અનુભવ થાય છે. ये कीर्तन में शक्ति. तो लीला का स्मरण है. स्वरूपे ज्ञाते श्रवणम भवति, गुणेषु ज्ञातेषु कीर्तनम भवति, लीलायाम ज्ञातायाम स्मरणम भवति. ભગવાનની લીલા એનું સ્મરણ છે. અને લીલાનું સ્મરણ કરતા કરતા તમે પોતાના જાતને એ ભગવાનની લીલામાં પહોંચાડી દો છો. જ્યારે ભક્તિ યોગ થાય ને ત્યારે શરૂઆતમાં દ્વૈત હોય, પછી અદ્વૈત થઈ જાય. પિક્ચર તમે જોતા હો તો શરૂઆતમાં હું પિક્ચર જોઉં છું, 2 અલગ તત્વ છે, તમે અને પિક્ચર અલગ છો. પછી જેમ જેમ જોતા જાઓ ને પછી તમે એ બની જાઓ છો. વોટ એવર યુ આર ડુઈંગ યુ બીકમ ધેટ. એટલે પેલી ગ્લિસરીન નાખીને રડતી હોય અને તમારા આંખમાંથી સાચા આંસુ નીકળે, એ કેમ થાય? આ નાટક છે, આ ડ્રામા છે, પણ છતાંય પહેલા 2 અલગ હતા. હું જોઈ રહ્યો છું, દ્વૈત છે. પણ પછી ધીરે ધીરે એટલા તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો કે તમે પોતે એ બની જાઓ છો. જે પાત્ર છે એ પાત્ર તમે બની જાઓ છો. અને પછી એને અગર દુઃખ મળે છે, તમે એવું ફીલ કરો છો આ મારા સાથે થઈ રહ્યું છે. જ્યારે તમે આવું ફીલ કરો છો આ મારા સાથે થઈ રહ્યું છે, ત્યારે આંખમાંથી આંસુ ઝરે છે. કથામાં એ પહેલા દ્વૈત છે, પછી અદ્વૈત છે. ભગવાનના લીલામાં પહેલા હું લીલા જોઈ રહ્યો છું, પછી હું પોતે એ ભગવાનની લીલામાં છું. ભગવાન મારા સાથે આ લીલા કરી રહ્યા છે. આ અનુસંધાન જ્યારે થાય છે ત્યારે ચિત્તના નિરોધની એ પરાકાષ્ઠા પર પહોંચે છે. એમાં એને પરમ શાંતિ, પરમ આનંદ, બધું ભૂલીને એ ભગવાનમાં ભળે. લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતિ. તો શ્રી એ શોભા છે ને લીલા એ ભગવાનની શોભા છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન મદન્યતે ન જાનંતિ નાહમ તેભ્યો મનાગપી
મદન્યતે ન જાનંતી નાહં તેભ્યો. હું બીજું કઈ પ્રભુ જાણતો નથી, તું મારો અને હું તારો. મેં જેમ પહેલા કીધું, मैं भगवान का और भगवान मेरे, यही तो ज्ञान है. इसके अलावा विश्व में और कोई ज्ञान है ही नहीं. આજ જ્ઞાન છે. અને ભગવાન પણ એ જ જ્ઞાન રાખે છે, હે જીવ તું મારો અને હું તારો. તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એમનામાં એટલું જ જ્ઞાન છે કે તમે એના ને એ તમારા. પછી એમનામાં એ જ્ઞાન નથી કે હજારો જગ્યાએ જે ઠાકોરજીના સ્વરૂપ જે બિરાજમાન છે એ હું જ છું. એવો અન્યાશ્રય ભગવાન કરતા નથી. તમારા ઠાકોરજી તમારા બનીને જ રહે છે. પછી જે સ્વરૂપ હોય અને સ્વરૂપથી જ તમારા અંદર ભાવ જાગૃત થશે. હું ભગવાનનો અને ભગવાન મારો બોલવું બહુ સહેલું છે, પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતું. નાના ટેણિયાને પૂછો તું કોણો, કે છે હું ભગવાનનો, હું મમ્મીનો, પપ્પાનો. એવું નથી કહેતો કે હું ભગવાનનો. मैं भगवान का हूं, यही हम भूल गए. और इसलिए वो संबंध को हम भूल गए हैं और हम अज्ञानी बन गए हैं. इसलिए महाप्रभु जी कहते हैं, जीवः स्वभावतु दुष्टः, 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 जीवः स्वभावतु दुष्टः. हे जीव, तेरा स्वभाव दुष्ट है. किसी ने पूछा, अरे प्रभु हम आपकी इतनी सेवा करते हैं, दिनों रात आपका नाम जपते हैं और आप हमें दुष्ट क्यों कहते हो? तब महाप्रभु जी कहते हैं, तू दुष्ट इसलिए है कि तू जिसमें से निकला जो तेरा स्वामी है और तू जिसका दास है, वो संबंध को तू भूल गया है. तू स्वयं स्वामी बन गया है. जो तेरे अंदर दास भाव का जो संस्कार था वो लुप्त हो चुका है, वो गायब हो चुका है, उसका तिरोधान हो चुका है. और माया के अतिक्रमण के कारण तू इतना अहंकारी हो गया है कि तू भगवान को ही भूल गया है. और ये भगवान को भूलना वही तो तेरी दुष्टता है. जीवः स्वभावतु दुष्टः, जीवः स्वभावतु दुष्टः, जीवः स्वभावतु दुष्टः, जीवः स्वभावतु दुष्टः. એક શેઠ હતા અને એમનો એક સેવક હતો. અને એ સેવક જ્યારે રસોઈ બનાવે ત્યારે બહુ સરસ ગાય. અને શેઠને એટલું બધું પસંદ આવતું, રસોઈ કરતો જાય અને ગાતો જાય. મહેમાનો ઘરે આવતા અને કહેતા, અરે આ તો કોઈ બહુ મોટો સિંગર લાગે છે. શેઠજી કહેતા, ના ના, સિંગર વિંગર કઈ નથી, આ તો મારો રસોઈયો છે, એ તો ગાય છે. પછી બન્યું એવું કે એટલું સરસ ગાતો. પછી શેઠજીના જ મનમાં થયું કે ચાલ તને હું મ્યુઝિકના ક્લાસીસ કરાવું, તારામાં આટલું બધું ટેલેન્ટ છે, એને ઉજાગર કર. તો એને મ્યુઝિકના ક્લાસીસ કરાવ્યા. અને પછી તો જે નિખાર આવ્યો. પછી તો મહેમાનો આવતા જાય, એમને ઘરે બોલાવતા જાય, એના સંગીતના કાર્યક્રમો થવા લાગ્યા. અને એમ કરતા 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 શૂન્યમાંથી સર્જન થયું, બહુ મોટો ગાયક બની ગયો. હવે શેઠજી પાસે આવ્યો, મહારાજ આપે જે મને તાલીમ અપાવડાવી અને પછી જે મેં ઘરે ઘરે કાર્યક્રમો કર્યા, હવે બધા લોકો મને બોલાવે છે, હું શું કરું? હું આપની રસોઈ કરું કે કાર્યક્રમ કરું? એટલે પછી શેઠજી કીધું, વાંધો નહીં, તારું કેરિયર બનતું હોય, તું આગળ વધતો હોય, એમાં હું એ રાજી છું, પણ જ્યારે મને જરૂર પડે તું મારા પાસે પાછો આવી જજે. જ્યારે હું તને બોલાવું ત્યારે મને નકારતો નહીં. વચન આપીને નીકળ્યો. પછી તો વર્ષોના વર્ષો વીતવા લાગ્યા. એટલા મોટા ગાયક બની ગયા, વાહ વાહ થવા લાગી.
અને ગાયક શેઠજીને પછી ભૂલી ગયા કે જેની બદौलत આ ગાયક હું બન્યો. શેઠજી કા વિસ્મરણ હો ગયા. વર્ષો પછી શેઠજીએ ફોન કર્યો, ભાઈ હવે તો તમે બહુ મોટા માણસ થઈ ગયા છો, પણ મને હવે આંખે જાજુ દેખાતું નથી, હું મારું શરીર અશક્ત છે અને મારા ત્યાં કોઈ રસોઈયો ઘણા દિવસથી આવ્યો નથી, તો જરા પાછા આવશો અને રસોઈ બનાવશો. હવે વિચાર કરો, આટલો મોટો ગાયક થઈ ગયો હોય, ચારે બાજુ એની વાહવાહી થઈ ગઈ હોય અને એવો મોટો સ્વામી બની ગયો હોય અને પછી એને તમે રસોઈ કરવા બોલાવો અને એ પાછી શેઠજીની જી હજુરી કરે તો એનો કેવો ઈગો હણાય. પણ એ ભૂલી ગયો છે कि मैं दास था, शेठ जी की कृपा से मैं स्वामी बना हूं और स्वामी बनकर मैं शेठ जी को भूल गया हूं. यही मेरी दुष्टता है और ये जीव के दुष्ट स्वभाव को महाप्रभु जी कह रहे हैं. હવે એ દુષ્ટ સ્વભાવને, એ સ્વામીપણાને પુનઃ દાસ ભાવમાં કન્વર્ટ કરવા માટે પાછી મહેનત કરવી પડશે, પાછા શેઠજીના રસોઈયા બનવું પડશે, પાછા ઝાડુ પોછા થોડાક કરવા પડશે, પાછા શેઠજીની જી હજુરી કરવી પડશે, તો તમારામાં પાછો એ દાસ ભાવ જાગૃત થાય. એ જ મહાપ્રભુજી કહે છે કે શેઠને, જે સ્વામી છે એને ભૂલીને એ મોટો ગાયક બન્યો, પોતે સ્વામી બન્યો, દાસ ભાવથી વંચિત બન્યો. પણ એ દાસ ભાવને પુનઃ જાગૃત કરવા માટે બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની એ સ્વરૂપની તનુજાને વિત્તજા સેવા કરવી પડશે. એ ભગવાનના સામે માથું ઝુકાવવું પડશે, ભગવાનને જગાડીને, ભગવાનને સ્નાન કરાવીને, ભોગ ધરીને ભગવાનની સેવા કરવી પડશે, ભગવાનના ઝાડુ પોછા કરવા પડશે. અને એ ભગવાનના સામે જ્યારે આપણે ભગવાનના સેવક બનીએ, ભલે દુનિયા માટે આપણે VIP હોઈએ, દુનિયા માટે આપણે સ્વામી હોઈએ, દુનિયા માટે આપણે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈએ, પણ આપણા ઠાકોરજીના સામે જ્યારે આપણે એમના દાસ બનીને, એમના સેવક બનીને એ તનુજા વિત્તજા સેવા જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે એ સેવા કરતા 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 એ અહંકાર ઘસાય અને જેમ જેમ અહંકાર ઘસાય એ દાસ ભાવમાં ડાયલ્યુટ થાય અને ત્યારે જેને આપણો મૂળ સ્વભાવ આપણે પાછા લાવીએ ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય. તું મારો અને હું તારો. એટલે ભક્તિનું સાધન એ દુષ્ટતામાંથી પાછા પુષ્ટિ માર્ગમાં ભગવત સેવાથી પુષ્ટ બનીને, એ કૃપાની વૃષ્ટિને અનુભવ કરીને, એ ભગવાનના થઈને એ દાસ ભાવને જ્યારે પુનઃ આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે જીવનની સાચી સાર્થકતા, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. હે પ્રભુ, આપ મેરે હો और मैं आपका हूं, यही इस विश्व का श्रेष्ठ ज्ञान है. मैं बार बार आपको भूल जाता हूं, मैं अहंकार के वो अंधकार के अंदर अपने आप को फंसा हुआ मानता हूं. लेकिन सेवा जब जब आप करोगे आपको एहसास होगा. અને એટલે જ હું કહું ઘણી વાર કે ભક્તિ ઈચ્છા પૂર્તિ કરવા માટે નથી કરવાની, ભક્તિ ભગવાનના નજીક જવા માટે કરવાની છે. અને જે તમને ભગવાનથી નજીક લઈ જાય એને જ ભક્તિ કહેવાય, ઈચ્છા પૂર્તિ માટે નથી. Why to worship God? Because you have forgotten the relation with God, so you are remembering by doing the bhakti of God. ઘણા લોકો પૂછે કેમ ભક્તિ કરવી, કેમ ભક્તિ કરવી, કેમ ભક્તિ કરવી? એનો આ સૌથી સચોટ ઉત્તર છે કે જેમ કોઈ બાળક યાદદાશ્ત ભૂલી જાય કોઈ એક્સિડન્ટના અંદર અને માતા પિતા એને કહેતા હોય કે અમે તારા માતા પિતા છે, અમે તારા માતા પિતા છે, અમે તારા માતા પિતા છે, પણ બાળક માનવાથી ઇનકાર કરે છે કે નો નો નો, ત્યારે માતા પિતા પછી રોજનું એક સ્કેડ્યુલ બનાવે કે આપણે 2 કલાક બાળક સાથે સ્પેન્ડ કરવાના, એને વિડીયોઝ દેખાડીએ, એને ફોટોગ્રાફ્સ દેખાડીએ, આપણે એના સાથે કઈ રીતે હતા કનેક્ટેડ એ બધું એને સંસ્મરણ લાવીએ અને કાશ એની યાદદાશ્ત પાછી આવી જાય, એને જ્ઞાન થાય કે અમે તારા માતા પિતા છે. એ જ રીતે આપણે ભગવાનને ભૂલી ગયા છે, માયાના કારણે ભગવાનના સંબંધનું વિસ્મરણ થઈ ગયું છે. અને રોજ જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ તો રોજ આપણે યાદદાશ્ત પાછી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે मैं भगवान का हूँ और भगवान मेरे हैं. वो याददाश्त वापिस लाने के लिए उसका जो प्रोसीजर, उसका जो साधन, उसकी जो व्यवस्था, उसी का नाम भक्ति है. આ તો આપણે ભક્તિને માંગવાનું સાધન બનાવી દીધું. બિચારા દૂધના અંદર એક ટીપું લીંબુ નાખો ને દૂધને ફાડી કાઢ્યું. એ ભક્તિ રૂપી દૂધમાં જ્યાં સ્વાર્થનો, જ્યાં અહંકારનો એક વિકાર રૂપી ટીપું પડે, દૂધ ત્યાં ને ત્યાં ફાટી જાય છે.
अज्ञानता में पड़ा हुआ मनुष्य पुनः उस ज्ञान अवस्था में कब पहुंचता है? जब वो भक्ति का साधन करता है। मदन्यते न जानन्ति नाहं तेभ्यो मनागपि। ऐश्वर्य, वीर्य, यश, श्री, જ્ઞાન અને છઠ્ઠો ભગવાનનો ધર્મ વૈરાગ. ભક્તોની સેવા અંગીકૃત કર્યા સિવાય મને બીજા કશામાં રાગ નથી. એ ભગવાનનું વૈરાગ ધર્મ છે. આ 6 ધર્મો એ ભગવાનના ધર્મો છે. અને ભગવાનના જેમ જેમ આપણે નજીક આવતા જઈશું તેમ તેમ આ 6 ગુણ અને ધર્મ ધીરે ધીરે આપણા અંદર વિકસતા જશે. એ વૈરાગ ધર્મ પણ આપણામાં આવતું જશે. તો આનંદથી જે થાય લીલા, આનંદ માટે જે કરવામાં આવે એ કર્મ. ભગવાન જે કરે એને લીલા કહેવાય. અને ભગવાનની લીલા જ એ આ સૃષ્ટિ છે. અને એ લીલામાં આપણે નિમિત્ત બનીએ છીએ. ભગવાનની નિત્ય લીલા ગોલોક ધામમાં અવિરત ચાલી રહી છે. રાધા કૃષ્ણના હૃદયમાંથી તેજ પુંજ પ્રગટ થયું અને તેજ પુંજ સ્વરૂપ શતશૃંગી ગિરિરાજ બાબા પ્રગટ થયા. 100 શિખરવાળા ગિરિરાજજી પ્રગટ થયા. રત્ન જડિત ગિરિરાજજી પ્રગટ થયા. ગોલોકવાસીઓએ જય જયકાર કર્યો. ગિરિરાજજીના 3 સ્વરૂપ, આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે 2 આંખ, 2 હાથ, 2 પગ, જે આખું સ્વરૂપ એને આદિદૈવિક કહેવાય. આધ્યાત્મિક એટલે તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ, આધ્યાત્મિક સ્વરૂપ. અને આદિભૌતિક એટલે જે ગિરિરાજ બાબાના આપણે આપણા ચર્મચક્ષુઓ દ્વારા જતિપુરાના અંદર જે દર્શન કરીએ છીએ એ ગિરિરાજ બાબાનું આદિભૌતિક સ્વરૂપ છે, જેની આપણે પરિક્રમા કરીએ છીએ. એમ યમુનાજીના પણ 3 સ્વરૂપ, આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે જે યમુનાજીના 2 નેત્ર, 2 હસ્ત, 2 ચરણારવિંદ અને એમનું જે આખું સ્વરૂપ, જે સ્વરૂપના દર્શન મહાપ્રભુજીને થયા અને યમુનાષ્ટકની સંરચના થઈ, આદિદૈવિક. ગંગાજીનું પણ આદિદૈવિક. આધ્યાત્મિક સ્વરૂપ સકલ સિદ્ધિ પ્રદાતા, જે એમના અંદર સિદ્ધિઓ છે, અલૌકિક મનોરથોને પૂર્ણ કરવાની પણ સિદ્ધિ છે અને લૌકિક મનોરથોને પૂર્ણ કરવાની પણ જે સિદ્ધિ છે, એ એમની લૌકિક અને અલૌકિક મનોરથોને પૂર્ણ કરવાની જે સિદ્ધિ આધ્યાત્મિક. અને આદિભૌતિક જે યમુનાજીને આપણે જોઈએ છીએ, જેમના દર્શન કરીએ છીએ. ભલે અત્યારે આદિભૌતિક સ્વરૂપ કદાચ પ્રદૂષિત થયું હોય. આજે આપણે જોઈએ છીએ યમુનાજીમાં ખૂબ પ્રદૂષણ વધ્યું છે. ભલે આદિભૌતિક સ્વરૂપ પ્રદૂષિત થયું હોય, પણ આધિદૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપ તો ત્યાં વિરાજમાન જ છે. તમે આજે જઈને યમુનાજીના ઘાટ પર યમુનાજીનું પૂજન કરો, યમુનાષ્ટકની સ્તુતિ કરો, એ યમુનાજીનું માર્જન કરો. ભલે કદાચ એ જલ પ્રદૂષિત થયું છે, પણ ત્યાં ઘાટ પર આધિદૈવિક સ્વરૂપ લુપ્ત થયું નથી. ત્યાં આજે પણ યમુનાજી વિરાજમાન થઈને તમે જે કંઈ પણ પૂજન અર્ચન કે ભક્તિ કરો છો એને ભારોભાર સ્વીકાર કરે છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. એ ઘાટ પર આધિદૈવિક સ્વરૂપ વિરાજમાન છે. અને હું તો ઘણી બધી વાર મારી કથાઓમાં અને પ્રવચનોમાં હવે કહેતો થયો છું કે આપણે યમુનાજીમાં આમ પણ પ્રદૂષણ ઘણું છે અને આપણે પછી પૂજન આદિ કરીએ છીએ. એમાં ઘણા લોકો આમ છાબડા ભરી ભરીને ગુલાલ, છાબડા ભરી ભરીને અબીલ, છાબડા ભરી ભરીને કંકુ, છાબડા ભરી ભરીને
ચોખા 20-20, 25-25, 50-50 લીટર દૂધ. એટલે હું બધાને અપીલ કરું છું કે તમે રંચક ચપટી ભરીને કંકુ પધરાવો, ચપટી ભરીને અક્ષત પધરાવો, ચપટી ભરીને જે તમારે પૂજન અર્ચન પ્રકાર કરવો હોય તમે રંચક કરો ભાવથી. સામગ્રી વધારે ધરો અને એ સામગ્રી ભોગ આવે અને પછી તમને પ્રસાદ સ્વરૂપે મળે, વૈષ્ણવને પ્રસાદ સ્વરૂપે મળે અને ત્યાંના ગરીબોને પ્રસાદ સ્વરૂપે મળે. સામગ્રી ક્રમ વધારે કરો, પૂજન ક્રમને ઘટાડી દો, નહીં તો આપણે જ વધુ પ્રદૂષણ વધારીએ છીએ. આ દરેક વૈષ્ણવમાં આગળ જાગૃતિ આવે. ગિરિરાજની માનતા પણ તમે લો, ભલે 5 લીટર દૂધ ચઢાવો, 11 લીટર, સામગ્રી વધારે ધરાવો અને એ સામગ્રી વધારે ધરાવીને એનો પ્રસાદ પછી બધાને પ્રાપ્ત થાય તો ઠાકોરજી પણ પ્રસન્ન થાય. ઠાકોરજીને પણ ભોગ ધર્યો અને ભોગનો પ્રસાદ એ ગરીબજનોને પણ પ્રાપ્ત થયો તો પ્રભુની સેવા પણ થઈ અને સાથે માનવની પણ સેવા થઈ. એ બંનેની સેવા થઈ જશે. તો માનતા લો તો એ રીતે લો જેમાં સામગ્રી ક્રમ તમે વધારો. તો ભલે આદિ ભૌતિક સ્વરૂપ કદાચ પ્રભાવિત થયું હોય, બની શકે, પણ ત્યાં અધિદૈવિક સ્વરૂપ તો આજે પણ છે. એ આપણા 3 સ્વરૂપ છે. આ આપણું જે દેહ છે આદિ ભૌતિક સ્વરૂપ, આપણો જે સ્વભાવ છે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને આપણા અંદર જે ભગવાનનું ચિદંશ છે એ આપણો આધિદૈવિક સ્વરૂપ. મમૈવાંશો જીવલોકે जीवभूत सनातन. तो मैं भगवान का चिदंश हूं. मेरा स्वरूप क्या है, मेरी पहचान क्या है कि मैं भगवान का अंश हूं. यही तो मेरी पहचान है, ये मेरा मूल स्वरूप है. वो स्वरूप को मैं भूल गया हूं, बात अलग है. આપણા 3 સ્વરૂપ છે, આધિદૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક. એ શતશૃંગી ગિરિરાજ બાબા ગોલોકધામમાં પ્રગટ થયા. અને ગિરિરાજ બાબા માટે શું કહેવાય? હરિદાસ વર્ય. શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. હરિદાસ કોને કહેવાય? પોતાની સેવાનું ફળ પોતે માણે એને હરિદાસ કહેવાય, પણ પોતાની સેવાનું ફળ એ બીજાને પ્રદાન કરે એને હરિદાસ વર્ય કહેવાય. એ પોતાનું ફળ બીજાને આપે. એ ગિરિરાજ બાબા ખૂબ કૃપાળુ છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે આપણે માંગતા નથી, પણ ક્યાંક માંગવાની ઈચ્છા થાય તો ગિરિરાજજી પાસે મંગાય. બીજે આમ તેમ અન્યાશ્રય કરવા કરતા પછી ગિરિરાજજી પાસે માંગો એ વધારે ઉચિત છે. યમુનાજી પાસે મંગાય. આપણે ઠાકોરજી પાસે બહુ માંગતા નથી. રાધા કૃષ્ણ એ ભગવાનની નિત્ય લીલાના અંદર भगवान कृष्ण के मन में हुआ, अरे राधिके सारस्वत कल्प आ गया है, चलो भूतल पर चले और अलग अलग प्रकार की लीलाएं साकार करे. स्वामी जी ना मन में थयुं, हे प्रभु આપણે ભૂતલ પર તો જઈએ પણ આ ગિરિરાજજી નહીં હોય, યમુનાજી નહીં હોય, સરોવર નહીં હોય, કુંજ નિકુંજો નહીં હોય, આખો ગોલોકનો પરિકર નહીં હોય તો લીલા કરવાનું કેમ ફાવે? ત્યારે ભગવાને રાધાજીના એ મનોરથને કેન્દ્રમાં રાખીને સમસ્ત ગોલોક ધામને ભારતના વ્રજ પ્રદેશના અંદર પ્રગટ કર્યું અને ગોલોક ધામ એ વ્રજધામના સ્વરૂપે પ્રગટ થયું. ગોલોક ભૂમિ એ વ્રજભૂમિના સ્વરૂપે પ્રગટ થઈ. એટલે જ વ્રજભૂમિ એ ભગવાનની સાક્ષાત નિત્ય લીલા સ્થલી છે અને ગોલોક ધામ એ પણ સાક્ષાત ભગવાનનું નિત્ય લીલા ધામ છે. ગોલોક ધામ અને વ્રજધામ એ બંને એક છે. व्रजभूमि वो पवित्र भूमि है जहां साक्षात भगवान का वास है. और इसलिए कहा गया कि व्रजभूमि वो भगवान थे ना भगवान है. जिस भूमि पर आज भी भगवान निवास करते हैं, लीला करते हैं, आज भी प्रत्यक्ष आप वहां पधार कर अपनी लीलाओं को साकार करते हैं, वो भगवान की व्रजभूमि है.
અને વ્રજમાં બધા તીર્થોનો વાસ. એટલે વ્રજયાત્રા તમે કરો, બધા જ તીર્થોનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને બધા જ તીર્થોને વ્રજમાં બોલાવી લીધા અને બધા જ તીર્થો આવીને વ્રજમાં નિવાસ કરે છે. કદાચ બધે જવાનો અવસર ન મળે, પણ વ્રજભૂમિમાં એકવાર જઈ આવો અને વ્રજની એ પરિક્રમા તમે કરી લો, પરિભ્રમણ કરી લો, એ તીર્થોના દર્શન કરી લો, તો કદાચ એ બધા જ તીર્થોનું પુણ્ય ફલ એ વ્રજ દર્શનથી તમને પ્રાપ્ત થઈ જાય. એવી આ પવિત્ર ભૂમિ એ વ્રજની ભૂમિ છે. એટલે જીવનમાં એકવાર તો આ વ્રજભૂમિમાં જવું જ જોઈએ. આ સંસારના માયા જાળમાંથી એકાદ વાર સમય વ્યક્તિએ વર્ષમાં 7-8 દિવસનો એવો કાઢવો જોઈએ, કોઈ તીર્થ ભૂમિમાં જઈને તમે વસો. સવારથી ઉઠીએ ત્યારે રાત સુધી આપણે ભોગ જ કરતા હોઈએ છીએ, પણ ક્યાંક એવો આપણા મનને અવસર આપીએ કે આપણો યોગ પણ થાય. એ ભગવાન સાથે આપણે જોડાઈએ, પોતાના સાથે જોડાઈએ, પોતાના સાથે વાતો કરી શકીએ, પોતે એ ધ્યાનસ્થ થઈ શકીએ, જાપ કરી શકીએ, અનુષ્ઠાન કરી શકીએ. પોતાના માટે એવા 5-7 દિવસનો સમય વર્ષમાં કાઢવો જોઈએ. આ રાઇટરો હિમાલય તો નહીં, પણ કોઈ પર્વતો પર જતા રહે છે. પિક્ચરની સ્ક્રિપ્ટ લખવી હોય ને, એટલે એ લોકોને એવું કે આમ કોઈ શાંતિવાળી જગ્યા પર જઈએ, જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં, મોબાઈલ બધું ઓફ કરી નાખે, અને આમ 20-25 દાડા 1 મહિનો આમ લખ કરે, આમ એટલું પીસ ઓફ માઇન્ડ એ લોકોને જોઈએ. નહીં તો અહીંયા શહેરમાં રહીને ક્યાં લખાય? રાઇટરો પિક્ચરની સ્ટોરીને લખવા માટે પણ અગર એકાંતમાં જતા હોય, તો આપણો પણ આધ્યાત્મિક વિકાસ કરવા માટે ક્યાંક આપણે કોઈક આવા સ્થાન પર બધાથી દૂર અને થોડાક સમય માટે ડિસ્કનેક્ટ થઈએ, પોતાના આત્મામાં સ્થિત થઈએ, પરમાત્મામાં સ્થિત થઈએ, અને એવો સમય પોતાના માટે કાઢીએ ને ગાળીએ, બહુ આનંદ આવશે. બ્રજભૂમિ માં બધા તીર્થોનો વાસ. સેવાકુંજ નિધિવનમાં આજે પણ ભગવાનનો સાક્ષાત્કાર, વૃક્ષો ઝૂકેલા છે. આજે પણ ભગવાન ત્યાં પધારે છે. એ ફૂલોની શૈયા બિછાવવામાં આવે છે અને સવારે મંગળા કરવામાં આવે. ફૂલોની છૈયા આખી વેરવિખેર હોય છે. 7 વાગ્યા સુધી તમે જાઓ તો વાંદરાઓ એટલા બધા મળે, અને એ વાંદરાઓનો ત્રાસ. મોબાઈલ લઈને જાઓ તો મોબાઈલ લઈ લે, ટોપી પહેરીને જાઓ તો ટોપી લઈ લે, ચશ્મા પહેરીને જાઓ ચશ્મા લઈ લે. એવા ત્યાંના મહાન વાંદરાઓ છે, લાલ મોડાવાળા. ભારતના રાષ્ટ્રપતિ જ્યારે વૃંદાવન ગયા ને, ચારે બાજુ સિક્યોરિટી, અને બધા બંદૂક ઉપર કરીને. એટલે કોઈક ટુરિસ્ટ આવ્યા, એમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ હેપનિંગ, વાય સો મચ સિક્યોરિટી, ફોર વોટ? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ. ઇટ્સ ઓકે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ, દેન આ બંદૂક ઊંચી કેમ છે? એ બંદૂક તો નીચી હોવી જોઈએ ને, આકાશમાંથી કયો ભૂત ઉતરવાનો? કે ના, અહીંયાના વાંદરા છે ને બહુ ડેન્જરસ છે. ક્યાંક કોઈક વાંદરું અગર ભૂસકો મારીને રાષ્ટ્રપતિને ચશ્મા લઈ ગયો, કેટલું ખરાબ લાગે. એટલે શૂટ એન ઓર્ડર. અગર કોઈ રાષ્ટ્રપતિના ચશ્મા લેવા માટે કોઈ વાંદરાએ ભૂસકો માર્યો, શૂટ એન ઓર્ડર. એવો વાંદરાઓનો ત્રાસ છે ત્યાં કે રાષ્ટ્રપતિએ પણ બંદૂકની સિક્યોરિટી લઈને આવવું પડ્યું. વિચાર કરો. એ સેવાકુંજમાં 7 વાગ્યા પછી કોઈ અલાઉડ નથી. વાંદરાઓએ પોતાના ઘેર જતા રહે, અને ત્યાં આજે ઠાકોરજી પધારે છે, રાધિકાજીની સેવા કરે છે. અને ઘણા લોકોએ રોકાવાની ચેષ્ટા કરી, મરી ગયા, પાગલ થઈ ગયા, મૂંગા થઈ ગયા. एक बार भगवान के दर्शन किसी को हो जाए, फिर वो संसार में वापस कैसे आ सकता है, या संसार के विषय में उसकी आसक्ति कैसे हो सकती है? આ નાસ્તિકો કે છે ને ભગવાન હોય તો દેખાડો. એટલે મને એકવાર થાય છે કે આ નાસ્તિકોને એકવાર ટૂર ઉપાડીએ અને એમને કહીએ કે તમારે અહીંયા રાત રોકાવાનું છે. કારણ કે ભગવાન દેખાય છે, સાક્ષાત દર્શન થાય છે. અરે વૈજ્ઞાનિકોએ ત્યાં બધા મૂવી કેમેરા મૂક્યા, બધું બ્લેન્ક આવે છે. એટલે હવે તમને કોઈ એવું કહે ને ભગવાન છે તો એ દેખાડો, તો એને કહો સેવાકુંજમાં રાત રોકા, પણ તું પાછો આવશે એની ગેરંટી નહીં.
હવે ભગવાનને જોવા હોય તો કંઈક તો પછી ત્યાગ આપવો પડે કે નહીં? પૈસાને પામવા માટે પગડ વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે છે, સેક્રિફાઈસ કરવું પડે છે, મહેનત કરવી પડે છે. એક ડિગ્રીને પામવા માટે પણ વ્યક્તિએ સેક્રિફાઈસ કરવું પડે, મહેનત કરવું પડે. તો સાક્ષાત પરમેશ્વરને પામવા હોય તો કંઈક તો જતું કરવું પડે ને ભાઈ. કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા હૈ. શાયદ જિંદગી કી કિંમત ચુકાની પડે. મને આ સરસ જવાબ મળી ગયો. હવે જે નાસ્તિક પૂછે ને ભગવાન છે કે નહીં, જા જોઈએ, તું રાત રોકાઈ આવ, અને કદાચ બચીએ જાય તો તને ભગવાનના દર્શન થઈ જાય. સેવા કુંજ નિધિવનના અંદર આજે પણ ભગવાન લઘુરાસ કરે છે, અને એ નિધિવનની પવિત્ર ભૂમિ, ત્યાં તમે જઈને, આ કેટલા લોકો વ્રજમાં નથી ગયા? હાથ ઊંચો કરે. નથી ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 લોકો નથી ગયા. લઘુરાસ નિધિવનમાં થાય છે. અદ્ભુત. ત્યાંનું વાતાવરણ તમે જુઓ. હમણાં આ વખતે હું 2 દિવસ માટે ગયો. કેદારનાથ પર્વત પર ગયો. વ્રજમાં કેદારનાથ, બદ્રીનાથ, કેદારનાથ. નંદરાયજીને એકવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી. ભગવાન કે તમારે દૂર જવાની જરૂર નથી, અહીંયા જ બદ્રીનાથજીને લઈ આવું છું, અહીંયા જ કેદારનાથજીને લઈ આવું. ભગવાન બદ્રીનાથજી કેદારનાથજીને વ્રજમાં જ લઈ આવ્યા. અને કેદારનાથજીના પહાડ પર ગયો. વાહ! કામવનમાં ક્યાંક ગયા હો તો તમે. કેટલા લોકો કેદારનાથ ગયા છે? હાથ ઊંચો કરે. કામવનમાં પહાડ ચડીને ઉપર તમે જોયું હશે કે એ આખું જે શિવલિંગ છે ત્યાં ઉપર, અને જે પથ્થર જે રીતે આમ સહજતાથી ગોઠવાઈ ગયા છે, અને એ શિવલિંગમાં શિવજીની આકૃતિ દેખાય છે. એ જટા દેખાય. અશોકભાઈ હતા સાથે આ વખતે. શિવલિંગમાં જટાઓ દેખાય છે, આમ મુખારબિંદ આખું, આમ પથ્થરોની જે બનાવટ. અદ્ભુત સ્થળ. અને કેવી પ્રકૃતિ પણ! અદ્ભુત પ્રકૃતિ. ભગવાને પોતાની જ વ્યવસ્થા, એ છાવ, તાપ, વરસાદ, વાવાઝોડાથી ભગવાને પોતાનું રક્ષણ એવું પ્રાકૃતિક રીતે કરી દીધું છે કે મેનમેડ આવું થઈ જ ન શકે. હમણાં જ બદ્રીનાથજીની કથા હતી, મૂળ બદ્રીનાથમાં, અને એમાં જે બદ્રીનાથજીના સ્વરૂપના દર્શન થાય, અને એક જ પથ્થરની શિલાને એમાંથી આખું એક આકૃતિના દર્શન થાય, અને એમાં નેત્ર નથી, સ્વયંભૂ આકૃતિ છે. ભગવાનની આમ તપો મૂર્તિ છે, અને એટલી સુંદર મૂર્તિ છે. અને આવા આજે પણ ચમત્કારિક સ્થળો આપણા ભારત ભૂમિના અંદર છે. નિધિવન કે સેવાકુંજ જેવા ચમત્કારિક સ્થળો, બદ્રીનાથ, કેદારનાથ જેવા ચમત્કારિક સ્થળો કે 6 મહિના મનુષ્ય સેવા કરે ને 6 મહિના દેવો સેવા કરે, અને એ 6 મહિના જ્યારે ભાઈબીજના દિવસે પટ બંધ થાય અને અખંડ જ્યોત જે પ્રગટ થયેલી હોય, એ 6 મહિના પછી જ્યારે પટ ખુલે ત્યારે જ્યોત એવી ને એવી રહે છે. કોણ એમાં ઘી પૂરવા જાય છે? 6 મહિના સુધી એ જ્યોત એવી ને એવી રહે. ये कितना बड़ा चमत्कार है. ईश्वर आज भी अपनी प्रतीति ऐसे चमत्कारों के माध्यम से करवा रहे हैं कि मैं हूं, मेरा अस्तित्व है, मैं विद्यमान हूं. એ માનામાં સરસ્વતીજી કઈ રીતે રોકાઈ જાય છે. વ્યાસજીને ડિસ્ટર્બન્સ ઉભું થયું. એ ગણેશજીને લખાવતા હતા, અને ગણેશજીને સંભળાતું નહોતું, કલબલ કલબલ કરતા કરતા સરસ્વતીજી જાય છે, અને વ્યાસજી કીધું રોકાઈ જાઓ. સરસ્વતીજી રોકાઈ ગયા. જલ ક્યાં જાય છે જ ખબર નથી, આમ ફોર્સમાં આવતા હોય સરસ્વતીજી, એવા રોકાઈ ગયા. હવે આજે પણ ચમત્કારિક સ્થળ છે. અને ભારત વર્ષના અંદર ભગવાનના આવા અદ્ભુત સ્થળોની જ્યારે આપણે યાત્રાઓ કરીએ, અને યાદ રાખજો, તીર્થયાત્રાઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ભારોભાર સાત્વિકતા પ્રાપ્ત થાય છે. કારણ કે ભોગ ભૂમિ નથી, યોગ ભૂમિ છે. એ ગંગા કિનારે બેસીને, એ તીર્થોના એ કિનારે બેસીને આપણું મન સહજ શાંત થઈ જાય. એનું કારણ છે ત્યાં કોઈ ભોગ જ નથી થયો. આપણું ઘર હજી ભોગ ભૂમિ છે, તીર્થો એ યોગ ભૂમિ છે, અને ત્યાંના વાઇબ્રેશન્સમાં એક તાકાત છે.
આજે આપણે કથા મંડપમાં બેઠા છે, ભલે આપણું મન આમ તેમ જતું હશે, પણ અહીંયાના જે વાઇબ્રેશન્સ છે, જ્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજતા હોય, પોથીજી બિરાજતા હોય, ભગવાનનું ગુણગાન ચાલતું હોય, એક સુંદર સુમધુર સંગીત વાગતું હોય, અને દરેકનું મન એ ભગવત કથાના અંદર એ શબ્દો સાથે જ્યારે જોડાયેલું હોય, ત્યારે વાતાવરણમાં સહેજ રૂપે એક ધ્યાનનું સર્જન થાય. અને એ ધ્યાનસ્થ વાતાવરણમાં બેસવાથી પણ, ભલે ઝોકા ખાઈને પણ બેસવાથી પણ, કમને બેસવાથી પણ, ક્રોધથી બેસવાથી પણ, કોઈ પણ બીજા વિષયથી બેસવાથી પણ, બળજબરીથી બેસવાથી પણ, એ વાતાવરણનું પણ એને પુણ્ય મળી જતું હોય છે. કારણ કે એવું ધ્યાન સર્જક વાતાવરણ છે. દરેકના મન જ્યારે ધ્યાનસ્થ થયા હોય ત્યારે એ વાયુમાં એવા વાઇબ્રેશન આવે. અમુક જગ્યાએ તમે જાઓ વાઇબ્રેશનમાં અશાંતિ, અમુક જગ્યાએ શાંતિ. વ્રજભૂમિમાં શક્તિ છે. એકવાર હું વ્રજમાં ચાલતો હતો અને વ્રજરજ જ્યારે મને સ્પર્શ કરતા હતા ત્યારે મનમાંથી એક સુંદર રચના ઝરી પડી અને બાજુમાં જે મારા સાથે ચાલતા હતા, મેં એને કીધું, મને એક સરસ વિચારો આવી રહ્યા છે, તમે લખો. એ વ્રજભૂમિના સ્પર્શના માધ્યમથી એ બસ ચાલતા 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 એ દિવ્ય વ્રજભૂમિનો મનમાં જય જયકાર થયો અને એ જય વ્રજભૂમિ, જય વ્રજભૂમિ, જય વ્રજભૂમિના એ સુંદર ઉદ્ગારો નીકળવા લાગ્યા. મારા સાથે જે ચાલતા હતા ભાઈ, એને તરત આ શબ્દો લખી લીધા. એ વ્રજભૂમિનો હૃદયપૂર્વકથી જય જયકાર થયો.